કેમ છો છોકરા? મજામાં? ઘણો સમય થઈ ગયો. હાલો, તો હવે આપણે જ્યાંથી મૂક્યું હતું નથી સ્ટાર્ટ કરીએ. થોડાક વધારે લેક્ચરોનો છેલ્લે કોર્સના કારણોસર આવું થયું. વાંધો નહીં, હાલો તો હવે સ્ટાર્ટ કરીએ. આપણે ચેપ્ટર નંબર ફિઝિક્સનું જે પ્રકાશશાસ્ત્રનું આપણે પાસે બીજું છે ચેપ્ટર નંબર 10 ત્યાંથી સ્ટાર્ટ કરીએ. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો હવે આ પાઠમાં વધારાના પ્રશ્નો ઘણા બધા છે. એ પ્રશ્નોને છેલ્લે આપણે સ્ક્રીનશોટ સ્વરૂપે લઈ લો. રેડી? બાકી જેટલા મેન આઈએમપી પ્રશ્નો છે એને જોતા જાય. પાઠની સ્ટાર્ટિંગ કરીએ અને નાના નાના વિડીયો બનાવીએ. હાલમાં થોડાક સમયમાં બસ સિલેબસ બધાને પૂરા થવાના છે, તો એમસીક્યુ પણ આ મહિનાના અંત સુધીમાં 31 તારીખની આસપાસ સુધીમાં તમને એમસીક્યુના શોર્ટ વિડીયો પર 3 મિનિટ 5 મિનિટના મળી જાય, જેની અંદર આપણે પહેલા બોર્ડના 2020થી લઈ અને 2025 સુધીના જેટલા બોર્ડમાં લેવાયેલા પેપરો છે જુલાઈના મળશે તો જુલાઈમાં બનાવશો. અત્યારે તો ફક્ત માર્ચના છે, તો માર્ચના પેપરના એમસીક્યુ શીટ બનાવી અને એની એક પીડીએફ તમને મળી જાય 16 એમસીક્યુ સાથે. હાલો તો શરૂઆત કરીએ. પહેલો જો પાઠનું મહત્વ સમજો. આ પાઠમાં આપણે શું ભણવાનું છે? પાઠનો અડધો વિભાગ છે ને, મતલબ અડધો તો ન કહી શકાય, પણ 30% વિભાગ એ આંખ વિશેનો વિભાગ છે, જેમાં આપણે આંખનું પહેલા તો કાર્ય પદ્ધતિ શીખશું. આંખની અંદર કયા કયા અંગો હોય છે, એનું કાર્ય શું હોય છે. આંખના અંગોનું કાર્ય હવે પરીક્ષામાં પૂછાતું નથી આખું. હા, એક અંગનું કાર્ય ઘણીવાર પૂછાય છે, આપણે એક અંગોનું કાર્ય જોવું. અને આજનો લેક્ચર અહીંયા પૂરો કર્યો. પછીના લેક્ચરમાં આપણે સમાવેશ ક્ષમતા, જેમાંથી આપણે 3 આઈએમપી વ્યાખ્યા મળશે. આંખની સમાવેશ ક્ષમતા, પછી મોતિયો એટલે શું, અને બીજી એક અન્ય વ્યાખ્યા આ મળશે. એના સિવાયની મેન પ્રશ્ન આવશે એ લેક્ચરની અંદર લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. આના માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવશું અને બંનેને તફાવત સ્વરૂપમાં લખશું. તો માનવ આંખ વિભાગ 30%માં પૂરો થશે. માનવ આંખ વિભાગ પૂરો થાય એટલે પછી પ્રકાશના વિશેનો વિભાગ શરૂ થાય. તેમાં પ્રથમ પ્રિઝમ ભણ્યું આપણે. પ્રિઝમ પછી કુદરતી ઘટનાઓ ભણવામાં આવશે. માની લો કે વાતાવરણના કારણોસર વક્રીભવન થાય, તેના કારણોસર 2 ઘટનાઓ, તારાઓનું ટમટમવું અને સૂર્યોદય અને સૂર્યાસ્ત વહેલો અને મોડો થાય. પછી આપણે પ્રકિરણની ઘટનામાં જાઉં ના, આપણે આકાશનો રંગ વાદળી દેખાય છે, ભયજનક સિગ્નલનો રંગ લાલ રાખવામાં આવે છે. અને બીજી એક વાત કરીએ તો છેલ્લે કે જે તમે જોતા હોય રાત્રિનું આકાશ લાલ રંગનું દેખાય છે. તો આવા પ્રશ્નોને આપણે જોવાના છે. અને ચંદ્ર ઉપરનું આકાશ કાળું દેખાય છે, શૂન્યાવકાશમાં કાળું દેખાય છે, આના વિશે થોડી માહિતી મેળવે છે. બોર્ડ લગતા પ્રશ્નો છે, સારા છે. આપણે છેલ્લે પછીની સ્ક્રીનશોટ સ્વરૂપમાં લઈ લેવું. જેના નવનીતમાંથી સ્ક્રીનશોટ આપી બોર્ડ ઉપર નહીં આપી, તમને જે યોગ્ય મુદ્દાઓ લાગે છે એમાંથી લઈ લેજો. હાલો તો આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીએ. માનવ આંખ. તો જો ભાઈ, માનવ આંખનું પહેલા હું ચલચિત્ર બનાવું, વિડીયો સ્ટોપ કરીને. ચલચિત્રમાં અંગો હવે માનવ આંખ પરીક્ષામાં 2 માર્કમાં દોરવામાં પૂછાતી નથી, પણ તો એ સાથે એકવાર પ્રેક્ટિસ કરવી અને થાય તો પાકી કરવી. પછી આપણે અંગો સાથે મહત્વ ભણીએ. હાલો તો મારા પ્રમાણમાં નાની મોટી આકૃતિ દોરી છે. હાલો તો આપણે શરૂઆત કરીએ મેન અંગોથી. પહેલો જે આપણો આ ભાગ છે આંખનો. જો આંખના આ ભાગને આકૃતિની અંદર નામ આપેલું છે, કાચરસ જેવું નામ આપેલું છે. એકવાર નામ જોઈ લીધા કે ભાઈ, જે આ ભાગ છે ને, જે અંદરનો ભાગ, આ આપણો છે કાચરસ. આપણા માટે કોઈ અગત્યની વસ્તુ નથી. જેટલી વસ્તુ આપણા માટે અગત્યની છે એ જ આપણે સમજીએ. પહેલા તો આ આંખનો વ્યાસ કેટલો છે તો કે 2.3 સેન્ટીમીટર. તમને સામેના મુદ્દામાં દેખાતું હશે. હવે વાત કરીએ અહીંથી, તો આ જે ભાગ છે આને બોલવામાં આવે કનનિકા. કનનિકા, આનું બીજું નામ છે આઈરિસ. આનું કામ શું કે આ એક પડદા છે. માની લો ક્યાંય વેલ્ડિંગ થાય છે તો વેલ્ડિંગનો તીવ્ર પ્રકાશ જો આંખમાં આવશે તો આંખની અંદરથી ઈજા પહોંચાડશે. તો એ તીવ્ર પ્રકાશને રોકવા માટે આ નેત્રમણીની માથે આવેલા કાળા કલરના ઘાટા કાળા કલરના પડદાને કનનિકા કહે છે. કનનિકા જો આમ નજીક આવી જાય તો આ જે બહારનું પડ છે ને, આને બોલવામાં આવે કીકી. તો માન લો આ કીકી છે. માન લો ધારો કે આ કીકી છે, તો જો આ બહારના 2 પડદા છે એ આ રીતે આમ વધારે પડી જાય તો કીકી તમને એટલી જ દેખાય, તો કીકીનું કદ નાનું થઈ ગયું. અને જો આ પડદા આમ ખુલી જાય ઓછા પ્રકાશમાં તો કીકી તમને મોટી દેખાય. તો કીકીને નાની મોટી કરવાનું કામ આઈરિસ કરે છે. આનું કાર્ય છે. તો કાર્ય મગજમાં ખાસ ધ્યાન રાખજો. લેખિત સ્વરૂપમાં હું લેતો નથી, એમસીક્યુ સ્વરૂપમાં છે. પહેલું કનનિકા, આનું કામ શું, તો એ મુદ્દા બનાવતા જાય કે ભાઈ પેલોમોઇડ, કનનિકા, આનું કામ તો કે ભાઈ કીકી ના કદમાં ફેરફાર કરવો. આ કનનિકાનું કામ. બીજું કોણ આવે છે તો કે બીજું આવે છે કીકી. એક પોઈન્ટ સમજતા જાય.
આ કીકી એટલે આ નેત્રમણીની બહારની જે સપાટી છે ને એમાં પ્રવાહી જેવું આવરણ હોય, આને કીકી બોલવામાં આવે છે, કાળાશ પડતું. આનું કામ શું છે કે એકદમ તીવ્ર પ્રકાશ આવ્યો, હવે ઈ કનિકાને રોકી ન શકી, તો આપણા આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવું. મતલબ તીવ્ર પ્રકાશ આવી ગયો, તમે સનગ્લાસીસ વિશે સાંભળ્યું, સનગ્લાસીસ તડકામાં જતા કાળા થઈ જાય. એટલે જે સૂર્યપ્રકાશ તમારી આંખમાં 1000 કિરણો પ્રકાશના ધારો કે આવે છે, તો એ કાળો કાચ થતો હોવાના કારણે તમારી આંખમાં એને ખાલી 100 ને પ્રવેશ આપશે, તો 90 ને એ એબ્ઝોર્બ કરી લેશે અથવા તો પરાવર્તન કરી દે, જેના કારણોસર તમારી આંખને ઈજારી થાય. તો એવું સેમ સનગ્લાસીસ જેવું કામ કરે છે કીકી. આ શું કરે છે તો કે બહારથી આવતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. જ્યારે આપણે વેડિંગ સામું લાંબા સમય સુધી જોયા કરીએ છીએ તો એ સૌથી વધારે ઈજા કનિકામાં અને કીકીમાં પહોંચે છે, નેત્રમણીમાં. પણ ખાસ તો મેન એમાં કનિકાનું કાર્ય હોય છે. કનિકા બહુ ભેગી થઈ જાય તેવા વેડિંગ દરમિયાન ઉત્પન્ન થતા ઉત્સર્જિત કિરણો આના ઉપર અથડાતા શોષી જાય છે. હા, તો બીજું કાર્ય કીકીનું આ શું કરે છે ભાઈ તો કે બહારથી આવતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. આ બેમાં કોઈને વાંધો ભાઈ? આ તરલ પદાર્થ છે એની અંદર આવે કનિકા. કનિકાનું કામ શું છે ભાઈ તો કે નાની મોટી થાય, જેના કારણોસર કીકીને મોટી નાની કરે, કીકીના કદમાં ફેરફાર કરવાનું કામ છે. તો કીકી શું છે? બહારથી આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું, મતલબ કેટલો પ્રકાશ અંદર જવા દેવાનો. હાલો હવે આગળ જઈએ. તો આગળ તમને આ જે લાલાશ પડતો ભાગ દેખાય છે, આ છે સિલિયરી સ્નાયુ. આનું કામ શું? જો આપણે પેલા થોડુંક પોઈન્ટ શીખી લઈએ. જ્યારે આપણે કોઈ વસ્તુને દૂરની વસ્તુને જોવું હોય ને તો આપણા નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં વધારો કરવો પડે, નજીકનું જોવા માટે ઘટાડો કરવો પડે. આ પોઈન્ટ સરળતાથી મગજમાં તો પૂછે નહીં. તો અને આપણી રીતે સરળ બનાવીએ કે જ્યારે પણ કોઈ તમે વસ્તુને દૂર જોશો ને તો તમારો લેન્સ ખેંચાય છે, પાતળો થાય છે. અને જ્યારે તમે આ રીતે જ્યારે તમે કોઈ વસ્તુને નજીકની વસ્તુને જોવાની ટ્રાય કરો છો તો તમારો લેન્સ જાડો થાય છે. તો આ લેન્સ એની રીતે તો જાડો પાતળો થતો નથી કે સજીવ વસ્તુ તો છે નહીં, એમ એ જેલી જેવો પદાર્થ છે. તો આને જાડો પાતળો કરવાનું કામ સિલિયરી સ્નાયુ કરે. સિલિયરી સ્નાયુનું કામ શું તો કે નેત્રમણીને ની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવો. સિલિયરી સ્નાયુ, તો એનું કામ છે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવો. હવે આ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર સમજાણો નહીં તો સમજાવું તો ધ્યાન દો. માન લો આ તમે જે દૂરની વસ્તુને જોવા હાટો તમારે લેન્સને પાતળો કરો, તો એ સમયે દૂરથી આવતું પ્રકાશનું કિરણ આછો લેન્સ હોવાના કારણોસર, પાવર ઓછો હોવાના કારણોસર આ પ્રકાશના કિરણને દૂર ભેગું કરશે. તો આની કેન્દ્ર લંબાઈ મહત્તમ હશે. દૂરનું વસ્તુ જોવા માટે કેન્દ્ર લંબાઈ મોટી જોઈએ. તો નજીકની વસ્તુ જોવા માટે તમે લેન્સને જાડો કરી દેવો, તો દૂરથી આવતું પ્રકાશનું કિરણ નજીક ભેગું થાય તો આની કેન્દ્ર લંબાઈ એટલી હશે. કહેવાનો અર્થ દૂરનું જોવા માટે કેન્દ્ર લંબાઈ મોટી કરવી પડે, લેન્સને પાતળો કરવો પડે. નજીકની વસ્તુ જોવા માટે લેન્સને જાડો કરવો પડે ને કેન્દ્ર લંબાઈ ઓછી કરવી પડે. તો એટલી બધી વસ્તુ હું કામ યાદ રાખીએ? આપણે ડાયરેક્ટ રાખી લઈએ ભાઈ કે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કામ આ સ્નાયુનું હોય છે. આ સ્નાયુ ખેંચે, નબળી થાય કાશે. અને કોઈ પણ વ્યક્તિ હોય એની આંખ ત્યાં સુધી હારી હોય છે જ્યાં સુધીની સ્નાયુ પ્રબળ છે. સ્નાયુઓનું ઓપરેશન થઈ શકતું નથી. અત્યારે હાલમાં તો જો કે ઘણા બધા આધુનિકરણ થઈ ગયું છે, થાય પછી, પણ સ્નાયુઓમાં ખામી આવી તો સરળતાથી સોલ્યુશન થતું નથી. તમને મોતિયો આવે એટલે નેત્રમણી તમારી ફેલ થઈ તો નેત્રમણી બદલી જાય, પણ સ્નાયુઓમાં લેઝર દ્વારા કે કંઈ થતું હોય તો આપણે ખ્યાલ નથી. બાકી સામાન્ય રીતે એની કોઈ પ્રકારનો ઉપચાર નથી થઈ શકતો. એક વખત તમારી સિલિયરી સ્નાયુ નબળી થઈ ગઈ તો હવે લેન્સ જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં રહે. મતલબ તમારાથી આને જ આપણે ત્રીજી ખામી કે હું પ્રેસ બાયોપિયા, તમારાથી અમુક અંતરે રહેલી વસ્તુ જ તમને દેખાય, ન એનાથી પાછળ દેખાય, ન એનાથી આગળ દેખાય. તો સિલિયરી સ્નાયુ બહુ અગત્યનું કામ કરે છે. હવે તો એના પછીનું કામ છે આ ભાઈ, જેનું આપણું મેન મથાળું છે, એમાંથી જ બધો પ્રકાશ પસાર થઈ અને કેન્દ્રિત થાય છે નેત્રપટલ ઉપર. તો આનું નામ છે નેત્રમણી. આપણા આંખની મણી છે. આનું કામ શું હોય તો કે બહારથી જેટલો પ્રકાશ આવે ને આ પ્રકાશને નેત્રપટલ ઉપર ભેગો કરવો. જ્યારે નેત્રપટલ ઉપર અહીં પ્રકાશના કિરણો ભેગા થાય તો નેત્રપટલ પાસે પ્રકાશ સંવેદની કોષો હોય છે. મતલબ આવતા પ્રકાશને વિદ્યુત તરંગમાં ફેરવી દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવાનું કામ છે આનું. તો પ્રકાશ ભેગો થાય તો સંવેદના વધુ ઉત્પન્ન થાય, તો ચિત્ર સ્પષ્ટ દેખાય. પ્રકાશ ઓછો, સંવેદના ઓછી, તો ચિત્ર દેખાય તો ખરું ઝાખું દેખાય.
તો એના માટે પ્રકાશના કિરણોને અહીંયા ભેગું થવું જરૂરી છે. તો બહારથી આવતા પ્રકાશના કિરણોને નેત્રમણી નેત્રપટલ ઉપર ભેગું કરવાનું કામ કરે છે. જે આ પડદાવાળો ભાગ છે આને બોલવામાં આવે નેત્રપટલ. બીજું નામ છે એનું રેટિના. તો નેત્રમણીનું કામ શું ભાઈ? નેત્રમણીનું કાર્ય તો કે બહારથી આવતા પ્રકાશને રેટિના કેતા નેત્રપટલ પર કેન્દ્રિત કરે છે. આનું કાર્ય છે. તો હાલો હવે બધા કામ તો લેવાઈ ગયા. તો હવે નેત્રમણી છે છેલ્લે નેત્રપટલમાં જાય. તો નેત્રપટલનું કાર્ય શું? એક જ કામ. બહારથી આવતા જે પ્રકાશના કિરણો છે નેત્રપટલ પાસે પોતાના સંવેદની કોષો વિશે મેં વાત કરી એમ. તો જે બહારથી આવતા પ્રકાશના કિરણોને વિદ્યુત તરંગોમાં ફેરવવાનું કામ આ કરે છે. આપણે કહીએ છીએ ને આપણા શરીરની અંદર 5 જ્ઞાનેન્દ્રિય હોય છે. તેમાં આંખ એક જ્ઞાનેન્દ્રિય છે, જીભ એક જ્ઞાનેન્દ્રિય છે. તો આ ચિત્રની સંવેદના બનાવે છે જે ચેતાકોષો દ્વારા મગજ સુધી પહોંચાડે છે. તો નેત્રપટલનું કામ શું ભાઈ? તો કે નેત્રપટલ પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે અને બાહ્ય પ્રકાશ નું વિદ્યુત સંદેશામાં રૂપાંતરણ કરે છે. આનું કાર્ય છે. હા, તો નેત્રપટલનું કામ શું? તો કે બહારથી આવતા પ્રકાશના કિરણોને સંદેશા બનાવી અને દ્રષ્ટિ ચેતાનું કોઈ કાર્ય લખતા નથી, પણ દ્રષ્ટિ ચેતા દ્વારા એને મન સુધી પહોંચાડવું. તો આપણી આંખની રચના આવી છે. બહારથી તીવ્ર પ્રકાશ આવ્યો તો તીવ્ર પ્રકાશને રોકવાનું કામ કી કરે? તીવ્ર પ્રકાશ આવે તો આપણે આંખના નેત્રમણીને બચાવવા હાટુ આ પડદા ભેગા થઈ જાય અથવા પડદા ખુલી જાય. પડદા જ્યારે ભેગા થાય તો કીકી નાની થઈ જાય, પડદા ખુલી જાય તો કીકી મોટી થાય. તો કનિનિકા કહેતા આઈરિસનું કામ શું છે? તો કે ભાઈ કીકીનું કદ નાનું મોટું કરવું. કીકી શું કરે? તો કે બાહ્ય આવતા પ્રકાશનું નિયંત્રણ કરે. સિલિયરી સ્નાયુનું કામ શું? તો કે ભાઈ આ નેત્રમણીને આછો લેન્સને પાતળો અથવા જાડો કરવાનું કામ કરે છે, અથવા તો કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કામ કરે છે. તો નેત્રમણી બહારથી આવતા પ્રકાશના કિરણોને રેટિના ઉપર કેન્દ્રિત કરે છે. તો નેત્રપટલની વાત કરો તો પ્રકાશ સંવેદની કોષો ધરાવે છે, બહારથી આવતા પ્રકાશની સંવેદના બનાવે છે અને સંવેદનાને મન સુધી પહોંચાડે છે. તો આ રીતે આંખનું કાર્ય હતું. એક વખતે વાંચી લેજો. કોઈ પણ નાના મોટો પ્રશ્ન રહેતો હોય તો કહી દેજો. અને જે આ વાક્ય છે એ પૂરા લખવાના છે. મેં અહીંયા અધૂરા સ્વરૂપમાં મુદ્દા સ્વરૂપમાં દર્શાવે. ધારો કે તમારે એમ લખવું તો કે સિલિયરી સ્નાયુ છે નેત્રમણી દ્વારા આવતા સિલિયરી સ્નાયુ છે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી લેન્સને જાડો પાતળો કરવાનું કાર્ય કરે છે. આવા આખા વાક્ય બનાવવા. હાલો તો મળી આવતા વિડીયોની અંદર જેમાં ખામીઓ વિશે થોડીક વાત કરશું, લેખિત વિશે, આકૃતિ અને પ્રેસ બાયોપી અને ખામી માટે 300 લેક્ચર બનાવશું. 3 લેક્ચરમાં આપણે આંખનું પોઈન્ટ પૂરો કરશું. અસ્તુ, જય ભગવાન. એકવાર સ્ક્રીનશોટ લઈ લો અને આ વધારાનું છે, આને કાઢી નાખજો.